મહારાષ્ટ્રમાં હવે ફડણવીસ નાથ, શિંદે રીસામણા છોડી નાયબ સીએમ બન્યા. સેબીએ નોમિનેશન પ્રક્રિયા માટે નવા નિયમો લાગુ કર્યા. બિટકોઇનના ભાવમાં ભારે વધઘટ થતી હોવાથી રોકાણ ખૂબ જ જોખમી. સરકાર 33 વર્ષ સુધી જમીનનું વળતર રોકી ન શકે, સુપ્રીમે નારાજગી વ્યક્ત કરી. મહારાષ્ટ્ર વિધાનસભા પરિણામો બાદ પંચને અરજીઓ મળી. રાજ્યના 31 જિલ્લામાંથી ઈવીએમ વીવીપેટની તપાસ માટે 104 અરજી. મુંબઈ હુમલાના આરોપીનો વિડીયો વાયરલ થતાં પાકિસ્તાને તેને અંડરગ્રાઉન્ડ કર્યો. હાઈવે કોન્ટ્રાક્ટરોને સંસદમાંથી કેન્દ્રીય મંત્રીની ચેતવણી. બરાબર કામ નહીં કરનારા કોન્ટ્રાક્ટરોને બુલડોઝર નીચે કચડાવી નાખીશ. ગડકરી. ભારત પર વિદેશી દેવું વધીને $647 બિલિયન પાર. લોંગ ટર્મ ઉધારી 7% વધી. વર્લ્ડ બેંક. શિંદેનો સમય સમાપ્ત, ભાજપ હવે તેમનો પક્ષ પણ તોડશે. સંજય રાઉતનો કટાક્ષ. 25 વર્ષે ભારત પરત આવી મમતા કુલકર્ણી. 2000 કરોડના ડ્રગ્સ કેસમાં મળી હતી ક્લીન ચીટ. પોરબંદરનું જહાજ ડૂબતા ભારત પાકિસ્તાનના સૈનિકોએ સાથે મળીને 12 લોકોના જીવ બચાવ્યા. પાકિસ્તાની સરહદમાંથી 12 લોકોને રેસ્ક્યુ કરાયા. તમામને પોરબંદર લાવવામાં આવશે. 500 વર્ષ પહેલાં બાબરે જે અયોધ્યામાં કર્યું, આજે તે સંભળ અને બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે. યોગી આદિત્યનાથ. અલ્લુ અર્જુનની પુષ્પા 2 ઓનલાઈન લીક. મોબાઈલ પર આવી 3 કલાકની આખી ફિલ્મ. આ ફિલ્મ રિલીઝ થયાના કલાકોમાં જ પાયરેસીનો શિકાર બની. વલસાડના ગામડાઓમાં ઠંડી વચ્ચે વરસાદ પડ્યો. ખેડૂતો ચિંતામાં મુકાયા. 3 દિવસ પછી ઠંડી વધવા આગાહી. ભારતમાં એરપોર્ટ્સ પર ઉઘાડી લૂંટ. ₹250ની ચા, સમોસાના 350 અને કાર પાર્કિંગ પણ મોંઘું. સેન્સેક્સ 82,000 ઉપર, 1235 પોઈન્ટ અપ. નિફ્ટી 24,828, 360 પોઈન્ટ અપ. બિટકોઇન હવે $1,00,000નો. પૈસા લગાવનારા માલામાલ. બિટકોઇનના ભાવમાં ઐતિહાસિક ઉછાળો. ટ્રમ્પના વિજયની કમાલ. આજે 5.9%ની તેજી. ગુજરાતમાં નકલી ડોક્ટરો તથા 1200થી વધુ નકલી ડિગ્રી ઝડપાઈ. મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. એક ફૂલ દો માલી. 24 વર્ષની છોકરીએ 2 મહિનામાં 2 લગ્ન કર્યા. પોલીસ સ્ટેશનમાં બંને પતિ લઈ જવા જીદે ચડ્યા. બાંગ્લા પ્રેસિડેન્ટ યુનુસ નરસંહારનો માસ્ટર માઇન્ડ શેખ હસીના. સત્તા ભૂખ્યો છે. મારી અને મારી બહેનની હત્યાનું કાવતરું રચાયેલ. મારા પિતાની જેમ જ અમને પતાવી દેવાના હતા. શેખ હસીના. આજથી એડિલેડમાં ટીમ ઇન્ડિયાની પિંક બોલમાં કસોટી. રોહિત અને ગિલ રમશે. સવારે 9:30 વાગ્યાથી શરૂ થશે મેચ. 43 વર્ષની ઉંમરે પણ ધોની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનો કિંગ. રાજકોટની નવી જેલ અદ્યતન અને સુરક્ષા ચક્રથી સજ્જ રહેશે. ડોક્ટર KLN રાવ. 60 એકરમાં બનનાર અદ્યતન જેલના નવનિર્માણ અંગેની કામગીરીને વેગ. ભારતે 5મી વખત જીત્યો મેન્સ જુનિયર એશિયન કપનો ખિતાબ. પાકિસ્તાનનું ગમન તોડ્યું. ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5-3થી પછાડ્યું. જીતનો હીરો અરાયજીત સિંહ. મોબાઈલનો ઉપયોગ કરવો એ સિગારેટ પીવા જેવું છે. સ્પેને લોકોને બચાવવા માટે એક મેગા પ્લાન તૈયાર કર્યો. આ અંગે નિષ્ણાતોની એક ટીમ બનાવવામાં આવી હતી અને તેઓને તેમના સૂચન આપવામાં આવ્યા હતા. મહાકુંભમાં 3000 કરોડ રૂપિયા ખર્ચવાની તૈયારી કરી રહી છે કંપનીઓ. દક્ષિણ ગુજરાતમાં કાળચક્ર ફરી વળ્યું. 24 કલાકમાં 5 યુવકના મોત. જંક ફૂડ અને ખરાબ લાઇફસ્ટાઇલના લીધે યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો. હૃદયની બીમારીના કેસ વધ્યા. હૈદરાબાદમાં પુષ્પા 2ના પ્રીમિયર શોમાં અભિનેતા અલ્લુ અર્જુનને મળવા ભારે ભાગદોડ મચી. એક મહિલાનું મૃત્યુ અને 2 લોકો ઘાયલ થયા છે. બાંગ્લાદેશી મૌલાનાએ ભારત વિરુદ્ધ જે રોક્યું. લાલ કિલ્લો કબજે કરવાના ઓરતા. મોદી મમતાને ધમકી. વડોદરામાં પુષ્પા 2 ફિલ્મ સમયસર શરૂ ન થતાં હોબાળો મચ્યો.